નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જે બાળકની ઉંમર 1 જૂન 2026 ના રોજ 6 વર્ષ પૂરા થયેલ હશે તો તે બાળકને આરટી અંતર્ગત ખાનગી શાળા એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં ધોરણ 1 માં મફત પ્રવેશ આપવામાં આવશે। તો આરટી માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલી છે। તો ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાના રહેશે તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 અંતર્ગત જે શૈક્ષણિક વર્ષ 2026-27 માં જે નબળા અને વંચિત જૂથના બાળકો છે તો તે બાળકોને વિના મૂલ્યે ધોરણ 1 માં પ્રવેશ માટેની જાહેરાત છે તે આપી દેવામાં આવેલી છે। વિગતવાર માહિતી મેળવીએ તો કે ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 છે તો તેમની જે કલમ 12(1) ક હેઠળ બિન અનુદાનિત જે ખાનગી પ્રાથમિક શાળાઓ છે તો તે શાળાની જેટલી સીટ હોય તેની 25% સીટ મુજબ વિના મૂલ્યે ધોરણ 1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના છે તે સરકારશ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે। હવે જે બાળકની ઉંમર 1 જૂન 2026 ના રોજ 6 વર્ષ પૂરા થયેલ હશે તો તે બાળકોને ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ 1 માં મફત પ્રવેશ છે તે આરટી અંતર્ગત આપવામાં આવશે અને ધોરણ 1 થી ધોરણ 8 સુધીનો અભ્યાસ છે તે ખાનગી શાળામાં ફ્રીમાં કરાવવામાં આવશે। હવે કયા બાળકો આ યોજનાનો લાભ મેળવી શકશે તેના વિશે વાત કરી લઈએ। તો કે જે અનાથ બાળક છે અથવા તો સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળા બાળકો છે, બાલગૃહના બાળકો છે, બાળ મજૂરના બાળકો છે અથવા તો સ્થળાંતરિત મજૂરના બાળકો છે, મંદ બુદ્ધિ સેરેબ્રલ પાલ્સી ધરાવતા જે બાળકો છે, ખાસ જરૂરિયાત વાળા બાળકો અથવા તો શારીરિક રીતે વિકલાંગ એટલે કે દિવ્યાંગતા ધરાવતા જે બાળકો છે, એન્ટી રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા જે બાળકો છે, ફરજ દરમિયાન શહીદ થયેલ જે લશ્કરી, અર્ધલશ્કરી અથવા તો પોલીસ દળના જવાનના બાળકો છે। હવે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાનમાં માત્ર દીકરી જ હોય તો તેવી દીકરીઓ પણ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। 0 થી 20 નો સ્કોર ધરાવતા જે બીપીએલ કુટુંબના જે બાળકો છે, ત્યાર પછી અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરી, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના જે બાળકો છે, ઓબીસી એટલે કે એસસીબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના બાળકો છે, ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના બાળકો છે, વિચરતી અને વિમુક્ત જાતિના જે બાળકો છે, સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ છે તે અગ્રતાક્રમ આપવામાં આવશે। તે સિવાય મિત્રો, રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા જે બાળકો છે તે બાળકો પણ યોજનાનો લાભ મેળવી શકશે અને જનરલ કેટેગરી એટલે કે સામાન્ય વર્ગ, બિન અનામત વર્ગના જે બાળકો છે તે બાળકો પણ આ યોજનાનો લાભ મેળવી શકશે। એ બાળકનું જે સિલેક્શન છે તે અહીં જે અગ્રતાક્રમ આપવામાં આવેલું છે તે ક્રમ મુજબ કરવામાં આવશે। સૌથી પહેલી પ્રાયોરિટી છે તે અનાથ બાળકોને આપવામાં આવશે અને છેલ્લી પ્રાયોરિટી છે તે જનરલ કેટેગરી એટલે કે સામાન્ય વર્ગના બાળકોને આપવામાં આવશે। અહીં જે ક્રમ નંબર આપવામાં આવેલા છે તે મુજબ અહીં બાળકોનું સિલેક્શન છે તે કરવામાં આવશે। વાત કરી લઈએ આવક મર્યાદા વિશે તો અહીં મિત્રો, વાલીની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। એ મિત્રો, ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તાર કોઈ પણ વિસ્તારમાં અહીં બાળક રહેતા હોય તો તેમના જે વાલીની વાર્ષિક આવક છે તે ₹6 લાખ સુધીની જોવી જોઈએ। જો ₹6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો આ યોજનાનો લાભ મેળવી શકાતો નથી। મિત્રો, અહીં પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી છે તેઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। આરટી ની જે ઓફિશિયલ વેબસાઇટ છે rte.org.gujarat.com તે વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। 4/4/2026 શનિવારથી ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવશે અને 17/4/2026 શુક્રવાર સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। જો મિત્રો, તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે આરટીઈ માં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। મિત્રો, અહીં જે જરૂરી વિગત છે જેમ કે અરજી ફોર્મની સાથે કયા આધાર પુરાવા જોડવાના રહેશે તે સિવાય મિત્રો તમામ વિગત છે તે વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે। તે સિવાય અહીં અરજદારે જરૂરી આધાર પુરાવા એકઠા કરી અને ઓનલાઈન અરજીની સમય મર્યાદામાં અરજી છે તે કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની જે તારીખ છે તે તારીખ વચ્ચે મિત્રો અહીં સમયગાળો રાખવામાં આવેલો છે જેથી કરી અહીં જે વાલી છે તે જે જરૂરી ડોક્યુમેન્ટ છે તે એકઠા કરી શકે।
મિત્રો એ વાલીએ ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર પુરાવા છે તે અપલોડ કરવાના રહેશે, જેમ કે જન્મ તારીખનો દાખલો છે, રહેઠાણનો પુરાવો છે, જાતિ અથવા તો કેટેગરીનો દાખલો છે, તેમજ મિત્રો સક્ષમ અધિકારીનો આવકનો દાખલો છે, ઇન્કમ ટેક્સ રિટર્નનું જે ફોર્મ છે તે સિવાય મિત્રો ઇન્કમ ટેક્સ રિટર્ન ન ભરેલું હોય તો તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોય તે અંગેનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે તમારે અપલોડ કરવાનું રહેશે. આ તમામ ડોક્યુમેન્ટ છે તે ઓરિજિનલ અસલ કોપીમાં તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે અને ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ કાઢી વાલીએ પોતાની પાસે જ રાખવાની રહેશે. ઓનલાઈન ફોર્મ ભરેલ છે તે ફોર્મ કોઈ પણ જગ્યાએ તમારે જમા કરાવવાનું રહેતું નથી. તો એ રીતે મિત્રો જે બાળકની ઉંમર 1 જૂન 2026 ના રોજ 6 વર્ષ પૂરા થયેલ છે તો તે બાળકને ખાનગી શાળામાં આરટી એક્ટ અંતર્ગત મફત પ્રવેશ આપવામાં આવશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.